મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી નવા એકમ સાથે મળ્યા છીએ। આજે આપણે આપણા સત્રનો છેલ્લો પાઠ 7 કલાકારની ભૂલ શીખીશું। એ પાઠ ચલાવવા પહેલાં હું તમને એક નાનકડી વાર્તા સંભળાવવા માગું છું। ક્યારેક આપણી આવડત હોય છતાં અભિમાન કે ગર્વને કારણે એ ભૂલ છતી થઈ જાય છે। એવી જ વાર્તા આપણી કલાકારની ભૂલ છે। તો એને આધારે આપણે આ વાર્તા જોઈએ। એક ગામમાં બ્રાહ્મણ રહેતો હતો। તેની 4 છોકરીઓ હતી। 3 છોકરીઓ બોબડું બોલતી હતી। નાની છોકરી હજી બોબડું બોલે છે કે નથી બોલતી એની ખબર નહોતી। પુષ્કળ પૈસા કમાવવા બ્રાહ્મણ બીજા ગામ ગયો। ઘણા દિવસ ત્યાં રહી ત્યાં પૈસા કમાયો અને પૈસા કમાયા પછી ઘરે પાછો આવ્યો। એક દિવસ બ્રાહ્મણ હિંચકા પર બેઠો છે। હિંચકા પર બેઠા બેઠા એ વિચારે છે કે આ નાની છોકરી બોબડી ન હોય તો? છોકરી આંગણામાં રમતી હતી। બ્રાહ્મણ વિચારે છે કે આ છોકરી સારું બોલતી હશે તો જરા હાશ હૂશ કરતા ખ્યાલ આવે। ત્યારે જ નાની છોકરી બોલી ઉઠી, અલે હું તો હાલી દઈ। બાપ રે! બ્રાહ્મણે કપારે હાથ મૂક્યો। આ પણ બોબડી જ? હવે હું શું કરીશ? થોડા દિવસ પછી 4 છોકરીને બ્રાહ્મણે બોલાવી। છોકરીઓ, હું તમારા લગ્ન કરાવવા માગું છું। હું તમારા માટે વર શોધી તેને ઘરે જમવા બોલાવીશ। તમે ત્યારે એકદમ ચૂપ રહેજો। ખબરદાર, જો તમે કંઈ પણ બોલ્યા તો? એક છોકરી બોલી, બલ્લાબલ, અમે તઈ ન બોલી તું। એ દિવસ આવી ગયો। એમના ઘરે એમના પિતાએ શોધેલ વર અને એના ઘરના લોકો જમવા માટે આવ્યા। જમવા માટે સરસ મજાની રસોઈ થતી હતી। મગ, છાશ, શ્રીખંડ બનાવ્યા, રંગોળી પૂરી, સરસ મજાની સજાવટ કરી ઘરમાં। બધા આવ્યા, આવીને જમવા બેસ્યા। છોકરીઓ ચૂપચાપ ઊભી રહી, જરા પણ બોલી નહીં। એ લોકો રસોઈના ખૂબ જ વખાણ કર્યા અને અંદર અંદર કહેવા લાગ્યા, જો રીંગણનું શાક તો કેટલું સરસ છે। બીજો બોલ્યો, વડા તો ખૂબ જ કરકરા છે। ત્રીજો બોલ્યો, આ શ્રીખંડ તો વાત જ ન પૂછો। શ્રીખંડને ચાટતા ચાટતા હું મારી આંગળી પણ ખાઈ જાઉં એવું મને લાગે છે। ચોથો બોલ્યો, અરે એ બધું છોડો, આ કઢી તો કેટલી સરસ છે, જાણે વાટકી પણ હું ચાટી જાઉં। આ બધું સાંભળીને નાની છોકરીથી તો રહેવાયું નહીં અને અચાનક બોલી ઉઠી, આ બધું અમે બનાવ્યું છે, થાઓ થાઓ। આ સાંભળતા જ બધાઓ હસ્યા, ખૂબ જ હસ્યા। ત્યારે બીજા નંબરની છોકરી બોલી, બાબાને બોલવાનું ના પાડી હતી। ત્રીજી બોલી, એ બોઈ તો બોઈ, તું તેમ બોઈ? પછી ચોથા નંબરની છોકરી બોલી, મેં તો બોઈ નથી તો ચાઈ નથી, હું તો ચૂપચાપ ઊભી છું। બધા હસ્યા અને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા। બ્રાહ્મણ બિચારો કપાર પર હાથ મૂકીને બેસી ગયો। સરસ હતી ને? તો વાર્તાને આધારે આપણે થોડી વાતચીત કરીએ। બ્રાહ્મણે એની 4 છોકરીઓને બોલવાની ના પાડી હતી, છતાં એ 4 છોકરીઓથી બોલાઈ જાય છે। પહેલી બોલી,
તેમ છતાં તેને ખબર હતી કે બોલવાનું નથી, છતાં એ બોલી તો બાબાએ બોલવાની ના પાડી તે. અને ત્રીજી અને ચોથી છોકરી પણ બોલી જાય છે. પછી ચોથી છોકરી તો શું બોલે છે કે હું તો બોઈ નથી ને ચાઈ નથી, હું તો ચૂપચાપ ઊભી છું. તો નથી બોલવાનું ખબર હોવા છતાં બોલી, જે જરૂર હતી નહીં. આવી ભૂલ આપણાથી પણ કોઈક વાર થઈ જાય છે. હવે એ ભૂલ થઈ જાય એટલે ભૂલ થઈ ગઈ એટલે થઈ ગઈ, એ પાછી લઈ શકાતી નથી. તો એવી જ આપણી વાર્તા કલાકારની ભૂલ છે, જેની શરૂઆત આપણે કરતાં પહેલાં શબ્દાર્થની સમજૂતી મેળવી લઈએ. કલાકાર એનો સમાન અર્થ, શબ્દનો અર્થ છે કલાનું સર્જન કરનાર. આપણી વાર્તામાં મોહન નામનો વ્યક્તિ કલાકાર છે. બીજું છે શિલ્પી. શિલ્પી એટલે કે મૂર્તિઓ બનાવનાર કારીગર. મોહન નામનો વ્યક્તિ શું બનાવતો હતો? મૂર્તિઓ બનાવતો હતો. એક અદ્ભુત શિલ્પી એ હતો. આબેહૂબ એટલે કે હુબહુ, તાદશ, પ્રાણ, જીવ, ચેતના, દ્વાર, બારણું, તફાવત, ફરક, ભેદ, તરકીબ, યુક્તિ, દૂત, સંદેશવાહક. આ વાર્તામાં આપણે શબ્દ વાપરવાનો છે યમરાજનો પ્રતિનિધિ. યમરાજ મૃત્યુના દેવ. આયુષ્ય જીવવાનો સમય આવરદા. ચતુર. ચતુર એટલે કે હોશિયાર. ખાલી હાથે, કશું લીધા સિવાય. નિષ્ણાંત, હોશિયાર, નિપુણ. આગળ પણ આવ્યું છે ચતુર. એના પછી તુચ્છ. તુચ્છ. નજીવું, અતિ અલ્પ. આપણા પાઠમાં રૂઢિપ્રયોગ પણ આપ્યા છે, જોઈએ. પહેલું, દંગ રહી જવું, જેનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું. તો આપણે વાક્ય કોઈ પણ બનાવી શકીએ. ઉદાહરણ તરીકે લઈએ તો મોહનની મૂર્તિઓ જોઈ લોકો દંગ રહી જતા. બીજું છે બની જવું એટલે કે છેતરાઈ જવું. એનું વાક્ય બનાવીએ તો રિયા દુકાનદારથી બની ગઈ, એટલે કે દુકાન ગઈ હતી અને દુકાનદારે એને છેતરી, બરાબર, એટલે દુકાનદારથી બની ગઈ. આજે આપણે રૂઢિપ્રયોગ અને શબ્દના અર્થ શીખી ગયા. હવે પછીના વિડીયોમાં આપણે એ શબ્દાર્થ જે આપણે શીખી ગયા શબ્દના અર્થ, એના પરથી વાક્યો બનાવીશું.